અરે મારું ચકલિયું બકલિયું ક્યાં ગયું હશે? રાતના 12 વાગ્યા. શું કરતું હશે? એને ઘરે આવવાની ખબર નહીં પડતી હોય? ક્યાંક કોકના ઝપટે તો નહીં ચડી ગયું હોય ને? અરે એને કાંઈક થઈ જાય તો હું હાવ નોંધારી થઈ જાય. પછી આ જગતમાં મારું કોણ? અરે બાપરે! અરે દીકરા, મને તારી ચિંતા થતી હતી. તું ક્યાં રોકાઈ ગયો તો? હું જેના ઘરે જાતો ને બધાય તાળી પાડીને મારું સ્વાગત કરતા હતા, એટલે મને ઘરે આવવાનું મન નતું થતું. અરે મારું ચકોલિયું બકોલિયું, એ કઈ તારા સ્વાગત હતું તાળી નતા વગાડતા? એ તને મારી નાખવા આટલું તાળી વગાડતા હશે. અને જ્યાં તાળી વગાડતા હોય ને ત્યાં ન જાતો, બાકી તારો બાપ ગયો ને એમ તુંય વયો જાયસ. ના પડી હતી તારા બાપને કે નાટકમાં નથી જવું, તોય ગયો. અને એમાંય હારો સીન જાયમો ને લોકોએ તાળી પાડવાનું ચાલુ કર્યું અને તારા બાપે કૂદકો માર્યો. જાયલો ને તોય જલાણો નહીં અને એક ભાઈના ઝપટે ચડી ગયો. મારા ચકુલિયા બકુલિયા, તેદુની હું વિધવા થઈને તારી આશાએ જીવું છું. એટલે હવે તું ક્યાંય જા ને તાળી વાગતી હોય ને તો ત્યાં તું ઊભો ન રહેતો. જ્યાં વાગે તાળી ત્યાં દરવાજો બંધ હોય ને તો પકડી લેવાની બારી.